હેલો 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 ગુડ મોર્નિંગ. શું કરો છો બધા? આજે એક તો રવિવાર છે, એમાં પણ વરસાદ, એટલે આળસી આળસ. પણ આળસ નથી કરવાની. આપણા ફ્રેન્ડ એટલે મારી ફ્રેન્ડો મારા ઘરે આવે છે તો આપણે કામ કરવાનું છે. મમ્મી તો કામ કરીને જ ગઈ છે, બહાર ગઈ છે. થોડું કામ છે, પૂરું કરી દઈએ, પછી એ લોકો આવે છે તો આપણે આખો દિવસ એન્જોય કરવાનો છે. તો ચાલો નાસ્તો કરી લેવી. ચા ને ખાખરા ખાવા છે. આવો. સવારના હવે તો સવાર પણ ને બપોર થવા આવ્યા, 11 વાગી ગયા તો હજી એક પણ મારી ફ્રેન્ડ નથી આવી. મેં કીધું તું જેમ બને તેમ વહેલા આવજો, પણ નહીં, વરસાદનું બહાનું કાઢશે. વરસાદ તો અહીંયા તો આવતો નથી. આવે એટલે કહું તમને. જો ગાઈસ, આ લોકો કેટલા વાગે આવ્યા છે? 11:30 આવ્યા. 11:16 થઈ. 11:30 થયા. 11:16 થઈ. તું તો ચૂપ જ એક તો દગો આપી દીધો છે. એક તો તૈયાર ખાવા આવું છે ને દાદાગીરી કરે છે. સવારે જમ્યા વગરની આવી છું કે બનશે ને ઘરે જઈને હું ચાટપુરી ખાઈશ અને ચાટપુરી નથી બનાવી એણે. સેન્ડવિચ તો બનાવી છે. મને બહારથી લઈને ચાટપુરી ખવડાવ. કાઈ નહીં મળે. કાઈ નહીં મળે. જો આવીને એમ નથી પૂછતી કે કઈ કામ છે કે નહીં. આવીને બેસી ગયા ફોન. તાર મમ્મી કામ કરીને કે છે તે અમને કીધું તું કે મમ્મી બિચારી કેટલી ડાઈ છે કે બધું કામ કરીને ગઈશ. મેં જાગી તમારે હાટું ખાવાનું બનાવ્યું. ખાલી મસાલો બનાવી રહી છો. ઈ ચાટપુરી નો તો નહીં જ. સેન્ડવિચ તો બનાવી ને. સેન્ડવિચ તો બધાને ભાવે જ તે. આપને તો ભાવે જ. અને મને તો બહુ ભાવે સેન્ડવિચ. મને તો ચાટપુરી જ ખાવી છે. ચાટપુરી નહીં મળે. હેલો શેફ. ઓય ચાલો સેન્ડવિચ ખાવા. આ છોકરી સૌથી પહેલા બેઠી છે ખાવા, હજી ઊભી નથી થઈ. મને મૂકીને ખાઈ લીધું આ બધાએ. આ છોકરીને આઠાવાળું નથી ખાવાનું, તોય તે બે મોઢે બ્રેડ ખાય છે. આ છોકરીને કાંઈ વાંધો નથી એટલે ઊભી થવાનું નામય નથી લેતી. અને મને મૂકીને આ બધાએ જમી લીધો. અમારે એકલાને જમવાનું. બોલો આવું કરવાનું. તાર બેસું આવું થાય જો બનાવવાળા હંમેશા છેલ્લે હોય. બધાની ફાટે છે, પણ ભૂતનું મૂવી જોવું જરૂરી છે. જો આને બહુ શોખ હતો એના પેલા જોવાનો. આપણને એના પેલા બનાવશો પણ લાલ આંખ આવતી હશે. લાગે છે લઈ આપું તો હું 4 અઠવાડિયા પહેલા બુક કરી ગઈ છું. જો પણ ઈ જોઈ લીધું અમે. જોઈ લીધું. અને આઈકોન આપી દેતી ને પહેલા કહી દઉં છું. હાય. હવે તો કોમન થઈ ગયું છે મારા ઘરે આવે એટલે આ બધું શીખવાનું. હાય. હેલો. હાય ગાઈઝ, એમ બતાવે છે. બતાવો ગાઈસ. યાર થાતી નથી, મને દુખ થાય છે હવે. બસ યાર બનવા ગઈ છે. આ બે પીસ કેવા લાગે છે બાજુ? એ બતાય ને, ફોટા બતાય ને. મને બનશે તે પેરો ઈ હારો જ બનશે. ચલો તો આજને બેને ઉતાવળ છે એટલે આ બે જાય છે. બાય શ્રુતિ, બાય માધવી. શોપિંગ કરી છે બાનીમાંથી. થેન્ક યુ. બાય બાય. આ તો હજી રહે છે. એને ભૂખ લાગી ગઈ છે તો પાછી સેન્ડવિચ લેવા જાય છે રસોડામાંથી. લઈ આવી જા. મમ્મી, ફાર્મમાં મજા આવી તમને? બહુ મજા આવી હો ફાર્મમાં. તાર બેનપણી આવ્યું તે બહુ મજા આવી તને? મને મજા આવી હો. અમે સેન્ડવિચ બનાવી હતી, પછી ખાધું ને. આવી જો ને દાળ લાવ્યા થા, રોટલી, ભાત, પછી સેવ ટમેટાનું શાક ના બનાવ્યું હતું. પછી સાંજે કાંઈક પ્રોગ્રામ હતો તે વરસાદ આવ્યો બહુ. પછી મોડું થઈ જાય, ગાડી કેમ હાલે તે વહેલા વહી આવ્યા. 7 વાગે ઘરે પહોંચી ગયા.
મજા આવી ને બસ બહુ થઈ મજા આવી ને બહુ મસ્ત ચોખ્ખું હતું ફાર્મ. હા હવેલી જેવું ફાર્મ હતું, બહુ ચોખ્ખું એટલે બહુ ચોખ્ખું. ઓકે, તો મમ્મીએ પણ આજે મજા કરી, મેં પણ આજે બહુ મજા કરી. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો મમ્મી અમારા વિડીયોને લાઈક કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય. બોલ મમ્મી બાય. બાય.